રામ રામ ડાયરાને કેમ છો બધા? જય શ્રી રામ. મજામાં જઈ છે તો મજા વધવાનું. અમે આવી ગયા છે ભાઈ ખેતરે, અમારી વાડીએ. સાઈડમાં દે જોઈ લો ભાઈ. ભાઈ એ શહેરમાં રહેતા હોય ને હું કહું કે ભાઈ જો આ હે ગામડું. બધી કોર ભાઈ હરિયાળી, બધી કોર લીલું 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 ભાઈ, મજા જ આવે રાખે ભાઈ. ને અમે આવ્યા છે, અમારો ઓલું ખેતર છે, આ બાગ છે, એમાં ખેતરમાં છાંટવાનું છે દવા. એમાં છે મગફળી, એમાં દવા છાંટવાની છે. તો દવા છાંટવા આવ્યો તો ચાલો છાંટી દઈએ. અમે આવી ગયા ખેતરે, જોઈ લો ભાઈ. ત્રોપા આવી ગયા ભાઈ. ત્રોપા તો ભાઈ જોરદાર છે ભાઈ, જોઈ લો ભાઈ. મિત્ર કી હાલચાલ? તો ભાઈ અમે એટલા ત્રોપા છે ને અમને પીવાનું મન નથી થતું. ને ભાઈ હમણાં તમે શહેરમાં જાવ તો એક ત્રોપાના 50-60 ભાઈ સાહેબ. ના એ ભાઈ ફ્રીમાં નારેલીમાં ત્રોપા જોવા મળે તમને. ને આ અમારું મશીન છે, તમે જોઈ શકો છો. આનથી મોટર અમે ખેંચી શકીએ. અમે હમણાં વરસાદ આવ્યો તો ભાઈ સાહેબ આખો કૂવો ભરાઈ ગયો, તમે જોઈ શકો છો. ને આ કેટલો ઊંડો પણ છે એ તો મને નથી ખબર. આખો ભરાઈ ગયો ભાઈ સાહેબ. ને આમાં અમે પહેલાં નાહતા હતા, હવે તો નથી નાહતા. આમાં ભાઈ લાકડા બાકડા એટલે ગંદુ પાણી થઈ જાય. પહેલાં બહુ નાહતા હતા, હવે નથી નાહતા. ને જોઈ શકો છો ભાઈ આ મશીન ટર્બો. હા ભાઈ ટર્બો તમે જોઈ શકો છો. અને માંથી ઓલું લીવર કાઢીએ એટલે આપણી મોટર હોય એ અંદર આવી જાય, બહાર આવી જાય. મોટરને ખેંચવાનું મશીન છે. ને આ અહીંથી આપણે લાઇટ ચાલુ બંધ કરવાની છે. અટામાં તો લાઇટ છે નહીં. ઓલું હજી મીટર છે, એનાથી આપણે લાઇટ ચાલુ ને બંધ કરી શકીએ. તો એ અટામાં લાઇટ છે નહીં એટલે એ અટામાં બ્લિંક નહીં કરે. ને અહીંયા અમારે બનાવવાની હતી ઓયડી, એનું કામ હજી અધૂરું જ છે. એને હજી ચાલુ કરવાનું છે કામ. બારી બધી લાગી ગઈ હતી, હવે ખાલી ગેટ મારવાનું છે ને અંદરનું બધી સાફ કરવાનું છે. ને ઉપરની દિવાલ હરખી કરવાની છે, એટલે એ બધું કમ્પ્લીટ થઈ જશે. ને અમારું ખેતર ભાઈ જોઈ શકો છો તમે. તમે લાઇટ નથી એટલે ચાલુ નહીં થાય, અગર આ ચાલુ થઈ જાય ભાઈ. ને આ રહ્યું અમારું ખેતર. ને આ છે 4 પાઈ. 4 પાઈ ભાઈ આરામથી બેસો ભાઈ. ને આ રહ્યું અમારી પૂરી બગીચો. તો આના સિનેમેટિક એન્જોય કરો. ભાઈ દવા નથી થઈ એટલે અમે અહીંયા બેઠા હોય. હમણાં દવા આવે પછી દવાનો કાર્યક્રમ ચાલુ કરવાનો છે આ માંડવી ઉપર, જોઈ શકો છો. ને અટામાં તો હું ને લાલો બે બેઠા શાંતિથી. તો હવે એક રીલ નાની એવી શૂટ કરી નાખીએ, એ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. તો ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરી લેજો. ચાલો કન્ટિન્યુ. નાખ બરાબર. બરાબર કીધું. બરાબર નાખ પાણી નાખ. બરાબર દવા છાંટવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ભાઈ. ના ભાઈ ગેમમાં જ છે ભાઈ, હજી માઇનક્રાફ્ટમાં જ છે ભાઈ. તમે જોઈ શકો છો માઇનક્રાફ્ટ રમે. કામ મજા આવે. કામ ખબર
આમથી દેખાતું જ ને. હા તો કઈ મોબાઈલ વોટરપ્રૂફ કરી નાખ્યો મેં સ્ટેપ પટ્ટીઓ મારી. સેમ તો કઈ સેમસંગ આપણે વાપરવાની મજા આવે એટલે. તો ભાઈ હમણાંથી તમને અફવા ફેલાતી છે કે ભાઈ ટિકટોક આવી ગયું ને ટિકટોક આવી ગયું ને મારા પાસે એક ભાઈ ટિકટોકનો એક મસ્ત શું કહેવાય આપણે જી કહેવાય આજે જોકરની એક્ટિંગ કરશે તો એની એક્ટિંગ આપણે જોઈએ. ચાલ ભાઈ સ્ટીકર છે તેરી પ્યારી પ્યારી દો અખિયા. જોઈ લો ભાઈ આને કહેવાય સમજી આમ. તો ગાઈસ ફાઇનલી પાણી આવી ગયું છે, તમને હું બતાવી દઉં, જોઈ શકો છો ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ પાણી આવી ગયું. બહુ સારું થયું અંકલ તમારે સેટઅપ એટલે કે હારવાનું રહે. જોઈ લો ભાઈ બધા હે પિઝા ઓર્ડર કરો. પિઝા ઓર્ડર હમણાં ઘડી ટાઈમ કરવાનું છે. તો અમે પાછો જઈએ ગામમાં ભાઈ. થોડીક દવા તો લેતા હતા, એક દવા મિસિંગ છે. એનું કીધું તો અડધી કલાક પછી આવી છે, લઈ જાય તો અડધી કલાક થઈ ગઈ. હવે અહીંયા લેવા જાય દવા, અહીંયા આવી ગઈ છે તો અહીંયા જાય ગામમાં કુસાની દવા લેવાની છે. જેટલા હેડા છે હેડાને સાફ કરી નાખવાના થાય છે. તો ચાલો જાય ગામમાં ને લઈ લઈએ ફટોફટ દવા. જોઈ લો ભાઈ પાણી જાય. આમ તો એટલું બધું નથી જતું, આની ઉપરથી જતું હતું પાણી. તો કઈ માતાજીની દયા, માતાજીની તો દયા તને માતાજી સુખી રાખે મારા ભાઈ. તો લઈ લીધી દવા. હવે બે પપ ખાલી આપણે હેડા મારવાનું છે, જેથી કરીને આવો કૂસો બધોય એની નાનીને ઘેરે રોકાવા હોઈ જાય કે એના મામાની ઘેરે રોકાવા હોઈ જાય. ને હવે લગભગ દવા છાંટીને આ દવા દઈને અમે ઘરે જવાનું વિચારીએ. હું ઘેરે ભાગી જાય. તો ચાલો જોઈએ હવે શું થાય. ને પછી છે કાલ વડલીનો મેળો. કાલનો બ્લોક પણ આવવાનો છે. પેલો હતો કામનાથનો ને હવે હતો વડલીનો. વડલીનાથી ભાઈ અમારે એટલું હાલવું પડશે ને ભાઈ. જો કે અહીંથી લગભગ સિલાઈ જવાનું હતું. લગભગ છે ને કેટલું હાલવું પડશે? અહીંથી લગભગ અમારે 7 કિલોમીટર જેટલું હાલવું પડશે. કેમ કે અમે ભાઈ દર વર્ષે ભાઈ હાલીને જ જાય ભાઈ. કે ફેર એવું નથી કે ભાઈ સાધનમાં ગયા, અમે હાલીને જાવું ને. અહીંયા ભાઈ વડલીનો મેળો પણ સારો થાય છે તો અહીંયા જાવું. તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દઈજો. તો ચાલો ખેતરે જઈએ, દવા દેતા આવીએ ને પછી લગભગ અહીંયા રોકાઈએ, બ્લેક ક્લિપ ઉતાર નાખીએ વિડીયાની, પછી ભાગીએ ડાયરેક્ટ ઘરે. ચાલ જો ભાઈ આ આખું શું છે ભાઈ સબસ્ટેશન છે, જેથી કરીને અમને લાઇટ મળે છે, પાણી મળે છે ને અમારી ખેતી આવે ચાલે છે. હે મારા કલેજા કેમ બોલ્યો? હે ચાલો બંધ હો જા. તો કઈ દૂધના 2 પાઉચ લઈને તો ભાઈ આ આપણે હેડામાં મારતું એટલે આપણો હેડો રોકા હોઈ જાય નાની કે દાદીને ઘેરે ક્યાંક. આ મારી દઉં હેડામાં ને આપણે આ દહીંને લગભગ ઘેરે ભાગવાનું છે. પાણી પી લઈએ ને ભાઈ. ચિરાગભાઈ તમારે ત્રોપો પીવાનો થાય ભાઈ? ચલો તો હવે અમે જઈએ ઘરે. તો હવે આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કાલનો બ્લોગ જોતા ભૂલતા નહીં. કાલ છે વડલીનો મેળો, કાલ વડલીના મેળાનો બ્લોગ આવવાનો છે. તો રામ રામ ડાયરાને.